એ ભંગાલ છે અહીંયાથી જો દેખાય મજા હો ચાટે તો સોલી નાખે હે અને બિલાડીનું આખું પેટ આખું તૂટી ગયું છે તો આપણે ટાંકાને એવું લેવાનું છે. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે અને આપણે નાસ્તો કરતા હતા ત્યાં જ સવા ભગતનો ફોન આવી ગયો કે ગાય અહીંયા વિયાય છે, આપણે જે પિંજરું છે એમાં, તો અહીંયાથી જઈને જોઈએ. બાકી જો ગાયોને મહેશભાઈ છૂટી ગઈ છે તો હવે જાય પાંજરા પર અને ચેક કરીએ શું તકલીફ છે ગાયની. તો મિત્રો આપણે પાંજરા પર આવી ગયા હતા અને તમે જોયું આપણે ગાય જે વિયાતી હતી એને થોડીક શું તકલીફ વધારે હતી, પણ વાછડું છે એ મરલ જન્મ્યું છે એ તો આપણા હાથની કોઈ વાત નથી. બાકી ગાય પણ શું પથારીમાં હતી, લગભગ 10-15 દિવસથી બેઠી છે અંદર, એટલે કદાચ તકલીફ થઈ હશે. હવે એ તો જે થયું એ વિયાઈ ગઈ છે અને બાકી જોઈ લો વાડાની અંદર છે નીણનું કામ ચાલુ છે અને જે આપણે પાવડર નાખવાનું બાકી છે, કારણ કે શું આપણે આવીને ડાયરેક્ટ ગાયમાં જ ગયા હતા, ગાયને ચેક કરીને વ્યવસ્થિત એનું વિયાણ કરાવી દીધું છે. બાકી હવે પાવડર નાખવાનું બાકી છે તો પાવડર નાખી દઈએ અને પછી અહીંયા ઢોરા આવશે અને ઢોરા આવીને થોડી વાર ખાઈ લઈએ પછી આપણે કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં બધા ઢોર આવી ગયા છે જોઈ લો અને નીણી ખાઈ લીધી. પણ આપણે પહેલાં છે આ ટેગનું કામ કરવાનું છે, અત્યારે થોડાક ટેગ લગાવી દઈએ ને પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ. તો મિત્રો આપણે જે ટેગ લગાવવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે ને હવે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. બાકી જોઈ લો આ ગાય છે એને આપણે ડ્રેસિંગ ચાલુ કરીએ અને બીજા જે હશે એ જોઈ લઈએ. તો મિત્રો તમે જે આગળની ક્લિપ જોઈ એમાં છે એક વાછડી આવી હતી બારેથી, એને કાનની અંદર જીવડા નહોતા તો એને ટ્રીટમેન્ટ કરી નાખ્યા, થોડુંક લોહી ને એવું હતું તો તમને ઘણું ન બતાવ્યું અને એ થઈ ગઈ છે ઓકે. બાકી આ જોઈ લો આ એક આપણે અત્યારે એક વાછડું નીચે પાડીને રાખ્યું છે, એનો આ પગ છે એ ભંગાલ છે અહીંયાથી જો દેખાય, તો એને આપણે પ્લાસ્ટર કરવાનું છે, તૈયારી થઈ ગઈ છે તો એ કરી નાખીએ એને પ્લાસ્ટર. તો મિત્રો આપણે જેવું પ્લાસ્ટર કરવાનું હતું એ જેવું થઈ ગયું છે કમ્પ્લીટ, ઊભો કરી નાખ્યું, બધા ઇન્જેક્શન આપી દીધા અને હવે ઓકે થઈ ગયો છે. અહીંયા હરશે ફરશે અને ખાસે પીસે મોજ કરશે. બાકી વાડાની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી કે ડ્રેસિંગ કરી નાખ્યા છે, આ એક પ્લાસ્ટર કરી નાખ્યું, એક જે વાછડી આવી હતી એની દવા કરી નાખી છે. હવે બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે જાશું હોસ્પિટલની અંદર અને ત્યાં બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે છે એ પાંજરા પર બધું કામ પૂરું કરીને પછી કંઈ બીજું હતું નહીં, નવો કેસ નહોતો આવ્યો તો અહીંયા આપણી ગૌશાળે આવી ગયા. તો જો આજ રવિવાર છે તો તીર્થભાઈ ને રાહલબેન બધા આવ્યા છે અહીંયા ગાયો પાસે. કે મજા આવે ને? મજા હો ચાટે તો સોલી નાખે હે હું ક્યારેક ક્યારેક આવો ને એટલે રોજ આવતા હોય ને તો ન વાંધો આવે. રોજ કેમ ને? રોજ આવીએ પણ ટાઈમ ના હોય ને સ્કૂલે જવું પડે એમ છે. બાકી આવીએ નહીં. ના ના બાકી તો આવો સાચી વાત છે. તો મિત્રો થોડી વાર તીર્થભાઈ ને અહીંયા રમશે અંદર, ત્યાં આપણે છે નીણ નાખવી છે તો નાખી દઈએ અને પછી બતાવીએ તમને. તો મિત્રો આપણે બધા વાસુડા છે એ નીણ નાખી દીધી છે, કટી નાખી છે સૂકી. બાકી આ બંને પણ અહીંયા જ છે આજે, એટલે છે એને કાંઈ અલગ નાખવાની જરૂર નથી, અહીંયા જ છે બધા તો ભેગા ખાશે. બાકી તીર્થભાઈ જો એની લાડકી ગાય છે એને રમાડે છે. અને આ બાકી બધી ખાવા માંડ્યા છે જો. તો હવે આપણે અહીંયા કાંઈ બીજું કામ હવે રહેતું નથી, વાડાની અંદર પાણી કમ્પ્લીટ છે, વધારે ભરવું નથી કારણ કે બાકી શું આ બધી નાનકી વાછડીઓ છે એ પી જાય, એ થોડુંક અધૂરું રાખ્યું છે અને બાકી બધું ઓકે છે. તો હવે આપણે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર. તો હવે મળીએ છીએ પાંજરાપુર. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાએથી ફરી પાંજરાપુર પહોંચી આવ્યા હતા. જોઈ શકો છો આજે જે એક્સિડન્ટમાં રાખો છે એ અને જ્યાં એક લાગેલું છે એ બંને ઓકે છે અને આપણે જાય વાડાની અંદર ચેક કરીએ. તો મિત્રો આપણે વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. બાકી જે ગાય અહીંયા પૂરીને જતા જે વિયાવાની હતી સવારે તો શું છે તો હુરમાં જ હતી કે વિયાવાની તૈયારી જ હતી, તો એને ચેક કરી લઈએ અંદર ગૌશાળાની અંદર જઈને કે વિયાણી કે કેમ તો એ જોઈએ. તો મિત્રો આપણે છે એ ગૌશાળાની અંદર આવી ગયા હતા અને જે ગાયની મેં તમને વાત કરી હતી એ વિયાઈ ગઈ છે. આ જોઈ લો જે 3-4 દિવસથી આપણે અહીંયા શું આડવા ન જતી, અહીંયા રહેતી ને જો વિયાઈ ગઈ છે. અત્યારે શું ઘણું નજીક તો ન જવાય, પછી બતાવશું બધી. બાકી એની રીતે વિયાઈ ગઈ છે, કાંઈ તકલીફ પડી નથી. તો મિત્રો હવે આપણે છે આપણી ગૌશાળાએ આવી ગયા હતા કારણ કે શું પાંજરાપુર કાંઈ નવું કામ હતું નહીં, જે રેગ્યુલર હતું એ જ કર્યું આપણે. જોઈ લો આજે છે આપણે રવિવાર છે તો એક ભાઈ બીજા આપણા મિત્ર છે એ ફ્રી હોય એટલે એને બધી ગાયો આપણે બાંધી નાખી છે. અને તીર્થભાઈ અહીંયા આવીને સીધી લાકડી લઈ લીધી. તો હવે છે આપણે ખાંડને બનાવવાનું છે તો બનાવી નાખીને પછી બતાવીએ તમને.
મિત્રો અત્યારે રાતના 10 વાગ્યા છે ને આપણે આપણી ગૌશાળે બધું કામ પૂરું કરીને થોડી વાર બેઠા હતા ત્યાં અહીંયા ફોન આવ્યો કે એક બિલાડીને કંઈક લાગી ગયું છે એટલે આપણે અહીંયા આવી ગયા અને બિલાડીનું આખું પેટ આખું તૂટી ગયું છે તો આપણે ટાંકાને એવું લેવાનું છે તો હમણાં આવે પછી તમને બતાવું અને પછી આપણે એને સારવાર આપશું. તો મિત્રો આપણે જેવું બિલાડીનું હતું તેને આપણે જે ટ્રીટમેન્ટ આપતા હતા એ દરમિયાન છે એક્સપાયર થઈ ગઈ. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. બાકી આપણે ઘરે આવી ગયા છે. તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.